સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષોથી ચાલી આવતી કરોડો રૂપિયાની ગેરકાયદેસર ખનીજ ચોરી પર હવે બ્રેક લગાવવા માટે વહીવટીતંત્ર હવે સુપર એક્શન મોડમાં આવી ગયું છે। મૂળી, સાયલા અને થાનગઢ તાલુકામાં ખનીજ માફિયાઓ રાતોરાત કરોડો રૂપિયાનો કાર્બોસેલ ચોરી કરીને સરકારને ચૂનો લગાવતા હતા, ત્યારે ચોટીલાના પ્રાંત અધિકારીની ટીમ આ ચોરી રોકવા સતત રેડ પાડી રહી છે। પરંતુ હવે આ માફિયાઓનો કાયમી ઇલાજ કરવા માટે તંત્રએ એક હાઈટેક નુસ્ખો અપનાવ્યો છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા। સુરેન્દ્રનગર જિલ્લાના જામવાડી, ભાડુલો, ભેટ, આશુંદરાણી, ઉમરાળા, ધોરિયા, વગડિયા અને ખંભાળિયા સહિતના ગામોમાં ગેરકાયદેસર કાર્બોસેલ કાઢવાનું મોટું નેટવર્ક સક્રિય હતું। ખનીજ માફિયાઓ રાત દિવસ કુવા ખોદીને કરોડો રૂપિયાની ખનીજ ચોરી આચરી રહ્યા હતા, જેને અટકાવવા માટે ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ સતત દરોડા પાડીને કાર્યવાહી કરી રહી છે। પરંતુ શાતીર ખનીજ માફિયાઓ તંત્રની નજર ચૂકવીને અવારનવાર નવા કુવા ખોદી કાર્બોસેલની ચોરી ચાલુ જ રાખતા હતા। આ ખનીજ માફિયાઓની શાન ઠેકાણે લાવવા માટે પ્રાંત અધિકારીએ હવે નવી ટેકનોલોજીનો આશરો લીધો છે। હવે આ તમામ સંવેદનશીલ ગામો અને વિસ્તારો પર ડ્રોન કેમેરાથી સતત વોચ રાખવામાં આવશે। ક્યાંય પણ ગેરકાયદેસર ખોદકામ કે શંકાસ્પદ હિલચાલ દેખાશે એટલે સીધા તંત્રના કેમેરામાં કેદ થઈ જશે અને સેકન્ડોમાં જ ગુનેગારો સુધી કાયદાનો સકંજો પહોંચી જશે। હાઈટેક ડ્રોન કેમેરાથી મોનિટરિંગ કરવાના નિર્ણયથી ગેરકાયદેસર કમાણી કરતા માફિયાઓના હોશ ઉડી ગયા છે। પ્રાંત અધિકારી HT મકવાણા છે, તે શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। ખાસ કરીને થાનગઢ તાલુકો અને મૂળી તાલુકાના જુદા જુદા જે ગામો છે, જામવાળી, ભડુલો છે, મૂળી તાલુકાનું અસુંદરાળી છે, ભેટ છે, દાધોળિયા છે, ગઢડા છે, તો આવા ગામોની અંદર શેખરડી વગેરે ગામોની અંદર કાર્બોસેલ એટલે કે કોલસાના અગાઉ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન વહન થતું હતું। આ તમામ કૂવાઓ ઉપર અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર થાનગઢ, મૂળી, ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા અનેક રેડો પાડી અનેક જથ્થાઓ જપ્ત કરી આ સંપૂર્ણ બંધ કરાવેલું છે। સાથે સાથે જે લાઈવ કૂવા હતા એ પણ મોટા ભાગના બુરાણ કરવામાં આવેલા છે। અત્યારે કોઈ ખનન પ્રવૃત્તિ બધી જ અંકુશમાં લઈ લીધેલી છે, પરંતુ આ ટેકનોલોજીનો જમાનો છે, એ ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને જુદી જુદી જગ્યાએ આજે ખાસ કરીને જામવાળી અને ભેટ ગામે આ ડ્રોન ઉડાડવામાં આવ્યું છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખાસ ડ્રોન દ્વારા બાજ નજર નાખવામાં આવે છે કે કોઈપણ જગ્યાએ આજુબાજુ હજુ વિસ્તારોમાં કે ક્યાંય ખૂણે ખાચરે ક્યાંય કૂવો ભવિષ્યમાં ચાલુ ન થાય, એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ખનીજ ચોરી રોકવા માટે નવી ટેકનોલોજી અને ડ્રોનનો ઉપયોગ એક આવકારદાયક પગલું છે। હવે જોવાનું એ રહેશે કે આકાશમાંથી રાખવામાં આવતી આ બાજ નજર બાદ સુરેન્દ્રનગરમાં કરોડોની ખનીજ ચોરી સંપૂર્ણપણે નાબૂદ થાય છે કે પછી માફિયાઓ આનો પણ કોઈ નવો રસ્તો શોધી કાઢે છે। તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।